जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा यूट्यूब फैमिली मित्रों? मजामां ने मजामां जशो तो आज हूँ मारी चेनल लईने आवी छुं सोरठनी अन्नपूर्णा किचन, जेमां तमारुं हार्दिक स्वागत छे। अने आज हूँ एवी रेसिपी लईने आवी छुं के तमे लाइव आपणे बनाववानी छे। लाइव काचा केळानी वेफर एकदम मस्त स्वादिष्ट अने चटाकेदार। केम के केळा तो आपणे बजारमां मळता ज होय छे ने कोईने पण खेतरमां पण थता होय छे ने कोईने घरे फार्ममां पण थता होय छे। तो काचा केळा आपणा वेस्ट न जाय अने काचा केळा एकदम सरसथी आपणे वेफर कई रीते बनावीने आजे ए रेसिपीमां अमे तमने बताववाना छीए। तो जरूरथी तमे मारी छेक सुधी रेसिपी जोजो अने निहाळजो के कई रीते आपणे एनी छाल उखेड़ी छे, कई रीते आपणे एने तळी छे ने कई रीते आपणे एने पायडी छे। तो चालो हवे आपणे जोई लईए कन्टिन्यू विडियो એટલે કે કાચા કેળાની લાઈવ વેફર। અને હા, જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય મિત્રો તો જરૂરથી કરી દેજો। ચાલો હવે આપણે નિહાળી લઈએ કેળાની વેફર। હાલો, આપણે જો 1 કિલો કેળા લીધા છે તેની હવે આપણે લાઈવ વેફર કેળાની બનાવવાની છે। તો જોઈ લો કાચા કેળાની વેફર આપણે કઈ રીતે બનાવીએ ને અને કેવી રીતે બનાવીને તે આપણે રેસીપી આજે બતાવવાના છીએ। તો ચાલો મારો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો। અત્યારે આપણે 1 કિલો કેળા લીધા છે। જો હવે આપણે આ કેળાને છાલ કઈ રીતે ઉખેડવાની છે ને તે જોઈ લો। આવી રીતના આછી આછી છાલ પહેલા ઉખેડા નાખવાની છે। જોઈ લો આ રીતે। આ રીતે કેળાની બધા આપણે 1 કિલો કેળા લીધા છે અને આવી રીતના આપણે છાલ બધી ઉખેડી નાખવાની છે। છાલ ન રહેવી જોઈએ એવી રીતના આપણે ઉખેડવાની છે। એકદમ સરસથી આપણે બહાર લઈને તેવી બને છે। આપણે પછી એમાં મસાલો વેરી દેવાનો છે। લાલ મરચું પાવડર છે, આપણે નિમક છે, તીખાની ભૂકી છે, હંચર છે, એવું બધું આપણે એમાં જે આપણને ટેસ્ટમાં ભાવતું હોય તે નાખવાનું છે। જો આવી રીતના આપણે છાલ ઉખેડી નાખવાની છે। આ રીતે જો હવે આપણે 1 કિલોની છાલ આપણે આવી રીતના ઉખેડી નાખીએ। ચાલો, તો આપણે કેળાની વેફર તળવા માટે આપણે 500 ગ્રામ તેલ લીધું છે। એ તમે પ્લસ માઇનસ કરી શકો છો, એટલે કે તમારી રીતના લઈ શકો છો। અત્યારે આપણે 500 ગ્રામ લીધું છે અને હવે આપણે એમાં ઉમેરવાનું શું શું છે તે બતાવું। આપણે 6 ચમચી જેટલી આપણે લાલ મરચું પાવડર લીધો છે। પછી તમે એમાં પ્લસ માઇનસ કરી શકો છો। જો તમે કેળાની વેફર વધારે બનાવી હોય તો વધારે નાખી શકો છો અને ઓછી હોય તો આનાથી ઓછી નાખી શકો છો। અત્યારે આપણે 6 ચમચી લીધી છે। ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક લીધું છે, તેમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો। આપણે હવે તેલ ગરમ મૂકી દીધું છે એક કડાઈમાં સ્ટવ ચાલુ કરીને। હવે આપણે વેફર પાડવાની છે। ત્યાર પછી આપણે થોડી એટલે કે 10 થી 12 ચમચી જેટલી આપણે તીખાની ભૂકી લીધી છે, એને આપણે સ્વાદ અનુસાર નાખવાની છે તેમાં। ચલો આ રીતે આપણે તેલમાં જ આપણે ખમણવાની છે। આ રીતે જો આ રીતે આપણે તેલમાં જ કરવાની છે, નકર બહાર તમે કરો ને તો કાળી થઈ જાય। તમે એને લાંબા પણ પતીકા પાડી શકો છો અને ગોળ પણ પાડી શકો છો। જો આપણે આવી રીતના લાંબી વેફર પણ કરીએ છીએ, આ રીતના કેળાની। જો તરાઈ રહી છે આપણી લાઈવ કેળાની વેફરો। કાચા કેળાની વેફર આપણે બનાવીએ તે एकदम सरस थी मीठी थाय આપણે ઘરે બનાવીએ ને તે આમ તો આવી રીતના લાંબા પતિકા હોય ને એટલે સરસ થી થાય। તો
જો હવે તળાય છે આપણે. ધીમું કરવું. જો હવે તળાય છે. હવે આપણે તળાઈ ગઈ છે, ઝારામાં લઈ લીધી છે ને પછી આપણે આ કાથરોટમાં એડ કરી દઈશું ને પછી આપણે બધા મસાલા ઉમેરી દઈશું તેમાં. તો હવે તળાય છે. આ રીતે આપણે ગોળ પણ પતીકા કરી શકીએ છીએ અને લાંબા પણ કરી શકીએ છીએ. તો મારી રેસીપી જોઈને તમે બધા લાઈવ કેળાની વેફર બનાવજો. તેમાં આપણે તીખાની ભૂકી પણ ઉમેરી શકીએ છીએ, ચટણી પણ ઉમેરી શકીએ છીએ અને મીઠું પણ ઉમેરી શકીએ છીએ. તો આ રીતે તેલ બહુ ગરમ થાય તો આપણે ગેસને ફૂલ ધીમો કરી શકીએ છીએ. જો હવે એ બની ગઈ છે આપણા વેફર. આ રીતે જો આપણે ઝારામાં પછી એડ કરી દીધી. તેલ નીતળી જાય એટલે આપણે પછી એડ કરી દઈશું. આમાં વેફર નાખીએ છીએ. ગોળ ગોળ પતીકા કર્યા છે આપણે આવી રીતના. સરસથી કેળાની લાઈવ વેફર, કાચા કેળાની જો આવી રીતના આપણે ગોળ ગોળ પતીકા કર્યા છે. જો આવી રીતના મમ્મી કરે છે પતીકા કેળાના, જોયું આ રીતે. હવે આપણે એને આમાં એડ કરવાના છે તેલમાં. જો એકદમ સરસ આપણે બહારથી લીધી હોય ને એવા જ પીસ બને છે. જો આ તળેલી છે એકદમ સરસ. લાંબા પતીકાનો પણ આપણે મેં તમને બતાવ્યો ને આ ગોળ પતીકાનો છે. લાઈવ કેળાની વેફર ખાવા આવી જાજો અને બધાય બનાવજો. એમાં આપણે પછી ચટણી, મીઠું અને તીખાની ભૂકી નાખી શકો છો. એકદમ સરસથી ટેસ્ટી બની છે. એવા તળાય છે. લાગે ને એકદમ સરસ આપણે બહારથી લીધી હોય એવી છે. તો હવે આપણે એને બહાર કાઢી લેવાની છે. પછી આપણે એક ડીશ હોય ને એમાં આપણે આને નીતરવા દે એટલે આમાં તેલ બધું આવી જાય. પછી આપણે એક ડીશમાં આવી રીતના રાખી દઈએ છીએ અને તેલ બધું આમાં નીતરી જશે. ત્યાર પછી આપણે એક ડીશમાં એડ કરી દઈશું. આ રીતે રાખી દીધી છે. હવે આપણે આપણી ડીશમાં એડ કરી દઈશું. જે આપણે કેળાની વેફર સરસથી બની ગઈ છે ને લાઈવ, તે જોઈ લો આ રીતે. પછી આપણે એમાં મસાલો ઉમેરી દઈશું બધું. જો લાગે છે ને એકદમ સરસથી આપણી ઘરની બનાવેલી કેળાની વેફર લાઈવ. આપણે એમાં તીખાની ભૂકી એડ કરી છે આ રીતે. પછી આપણે એમાં લાલ મરચું પાવડર એડ કર્યો છે આ રીતે. એમાં પછી સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. ત્યાર પછી આપણે એમાં નિમક એડ કર્યું છે. જો એકદમ સરસથી આપણે એને હલાવી નાખવાની છે. સરસથી ડીશ બની જાય છે આપણા કેળાની વેફરની. તીખાની ભૂકીની હોય ને એટલે આપણો સ્વાદ સરસથી આવે. જોઈ લો તો આપણે તૈયાર થઈ ગઈ છે સરસથી ડીશ આપણે કેળાના વેફરની લાઈવ. જોઈ લો
તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. જો કેળાની વેફર તૈયાર છે આપણી. જો આવી રીતના આપણે કેળાના લાંબા પતીકા પણ પાડ્યા છે. આ રીતે જો એકદમ સરસથી ને સરસથી આપણી તળાઈ ગઈ છે. એમાં પણ આપણે તીખાની ભૂકી ઉમેરીએ છીએ આ રીતે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર ઉમેરીએ છીએ આ રીતે. ત્યાર પછી આપણે એમાં નિમક ઉમેરીએ છીએ આ રીતે. એકદમ સરસથી આપણે એને હલાવી નાખવાની છે. એકદમ સરસથી તમે નાસ્તામાં આને લઈ શકો છો જ્યારે ભૂખ લાગે ત્યારે. અને એકદમ આને આપણે ઘરની બનાવેલી બાર જેવી વેફર કેળાની જોઈ લો થઈ ગઈ સરસથી. આપણે જોઈ લો આપણી 1 કિલા કેળાની વેફર જોઈ લો આટલી બની ગઈ છે. હવે આપણે બધા એમાં મિક્સ ભેળવી દઈએ સાથે. આપણે એક વેફર તો તમને ભેળવેલી બતાવી. જોઈ લો હવે અમે આપણે નિમક નાખ્યું છે. ગોળ પતીકા પણ સાથે છે અને લાંબા પણ આપણે સાથે કર્યા છે. જોઈ લો તમને બતાવવા માટે. ત્યાર પછી આપણે લાલ મરચું પાવડર એડ કર્યો છે આ રીતે. જોઈ લો ત્યાર પછી આપણે તીખાની ભૂકી જે લીધી છે ને તે એડ કરીએ છીએ. સ્વાદ થોડોક સારો આવે. આપણે કેવી રીતના આમ હલાવી નાખવાનું છે. આપણે ડીશમાં તમને કરીને બતાવી ગોળ અને આપણે જે લાંબી પતીકા કર્યા તે. અને આપણે આ બધું 1 કિલાની સાથે બતાવીએ છીએ કે એટલી વેફર આપણે થાય છે. જોઈએ સરસથી બની ગઈ છે આપણે. હજી તમને એવું લાગે કે સ્વાદ અનુસાર તમે એમાં બધું નાખી શકો છો. હવે આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે કેળાની વેફરની. તમે નાસ્તામાં લઈ શકો છો, ક્યારે પણ ભૂખ લાગે ત્યારે પણ લઈ શકો છો. એકદમ સૂકો નાસ્તો તમારે ઘરનો બનાવેલો. એટલે આપણે જે બહારથી લાઈવ કેળાની વેફર લઈને એ જ ટાઈપ આપણે ઘરે બનાવી શકો છો. તો સરસથી આપણે બની ગઈ છે. તો તમે જોઈ લીધી ને આપણે કઈ રીતે બનાવી છે કાચા કેળાની લાઈવ વેફર તે. તો જરૂરથી તમે મારી રેસીપી જોઈને બનાવજો. તો ચાલો જો હવે તમે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. પણ મારા વિડીયોમાં તમે કોમેન્ટ પણ કરજો એટલે મને ખબર પડે કે શું મારી ભૂલ છે, કે તમને બધાને મારો વિડીયો જોવો ગમે છે, કે મારી રેસીપી કેવી થાય છે તે બધું પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો એટલે અમને ખબર પડે. તો ચાલો હવે આપણે છેક સુધી વિડીયો જોવા માટે એક તો તમને બધાને થેન્ક યુ. જય માતાજી. અને કાલે ચાલો આપણે નવો વિડીયો અને કંઈક નવી રેસીપી સાથે મળશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.